પાનબાઈના ભજનની બીજી કડી છે. વચનમાં સમજે એને મહાસુખ ઉપજે, એ તો ગૈત ગંગાજી કહેવાય. વચનમાં સમજે એને મહાસુખ ઉપજે અને એ તો ગૈત ગંગાજી કહેવાય. એક તો આપણે વચનને સમજવું પડે અને પછી ગદ ગંગાજી અને સમજવા પડે. હવે વચન એટલે શું? વચન કોને કહેવાય? હવે અટાણે વચનની અંદર બધાને કે વચન કોઈ શબ્દ હોય છે, વચન હશે શું એમ. તો આપણે વિચાર કરીએ કે ઘણા સાધુ વચન આપતા જાઓ, હું તમને વચન આપું છું, આ થાય. વચન આપવું એટલે પાળવું. પછી તો કે આ વચનને એટલું બધું બધાએ ઓલું કરી દીધું છે કે વચન માણસને સમજવું મુસીબત થઈ ગયું કે વચન એટલે શું. આમાં તો એમ કીધું વચનમાં સમજે એને મહાસુખ ઉપજે. જે ને તમે માનતા હોય, જે તમે ભક્તિને માર્ગે ચડાવ્યો હોય, જે અંધકારમાંથી પ્રકાશ તરફ જે લઈ જતા હોય, અને ગુરુ કહેવાય. એને તમને વચન આપ્યું હોય કે ભાઈ મેં આ જોયું છે, તમને આ રસ્તે હાલશો તો તમને આ જોવા મળશે. એને વચન કહેવાય. એમાં સત્યતા હોવી જોઈએ. પછી જેણે કાંઈ જોયું જ નથી, એ રસ્તે ગયા જ નથી, અને એ કંઈ વચન આપું આ વચન, તો એને વચન ઠાલા વચન છે એ બધા. આ તો જે લોકો પોતાના દર્શન કરી ચૂક્યા છે અને કઈ પ્રક્રિયાથી એને એના દર્શન કર્યા છે, એ તમને કહે કે મેં હરિનું નામ લીધું હતું, પદ્માસન લગાડ્યું હતું અને આમ કર્યું એટલે મને આવું દેખાણું. તમે આમ કરશો એટલે આમ તમને થશે. એવા વચન આપે, એને વચન કહેવાય. હવે રહી વાત કે વચનમાં સમજે એને મહાસુખ ઉપજે. પછી જે આપણો જે અંધકારમાંથી જે આપણે પ્રકાશ તરફ લઈ જનાર જે છે, એના વચનમાં વિશ્વાસ રાખવાનો, કારણ કે એને રસ્તો જોયો છે એટલે એ કહે છે. બાકી જેને રસ્તો નથી જોયો એને ચોપડી વાંચીને કહેતા હોય તો એના વચનમાં કોઈ એ ઠાલા વચનની વાત નથી. આ તો જે વ્યક્તિએ પોતાના દર્શન કરી ચૂક્યો છે એ જ તમને તમારા દર્શન કરાવી શકે, કારણ કે એને અનુભવ હોય કે હું કર્યું હતું, પહેલાં શું કરવું પડે, પછી શું કરવું પડે અને દર્શન ક્યારે થાય. તો એ જે વચન આપે, એ જે શબ્દ બોલે, એ શબ્દ 100% સાચા હોય. એના રસ્તે હાલવું તો મહાસુખ ઉપજે. પછી એ તો ગત ગંગાજી કહેવાય. હવે ગત ગંગા એટલે શું? ગત ગંગા એને કહેવાય કે જેમ એક તો આપણે હિમાલયમાંથી જે ગંગાજી નીકળ્યા એમાં આપણે નાહીએ એટલે એમ કહી છે કે આપણા પાપ ધોવાઈ જાય. પણ જે આ ભજનની જે ગત ગંગા છે ને, એ કંઈક અલગ છે. એ ભક્તોની ગત ગંગા છે, સંતોની ગત ગંગા છે, સતીઓની ગત ગંગા છે અને જતીઓની ગત ગંગા છે. સંતો, ભક્તો અને જતી ને સતી, આના જે ઝુંડ હોય, જે પ્રવાહ હોય, જ્યાં એનો મેળાનો જાયમો હોય, તે ગત ગંગા કીધી છે. એટલે જો તમે આવા સંતો, ભક્તો, સતીઓ, જતીઓ અને મહંતો જે સિદ્ધ થઈ ચૂક્યા છે, જેણે પોતાના દર્શન કર્યા છે, આવા વ્યક્તિના વચનમાં વિશ્વાસ રાખશો તો મહાસુખ ઉપજશે અને તમારે એ ધારાની અંદર તમે આવી જાઓ. જે સતી છે, જતી છે, સંત છે, ભગત છે, એની તમે મૂળ ધારામાં આવી જાઓ અને ગત ગંગામાં ગણાઈ જાઓ.
બાકી આ મજા આવે એમ ગદગંગા નથી થતી. ગદગંગા ત્યારે જ કહેવાય કે તમે સંતોની હારોહાર, તમે ભક્તોની હારોહાર, તમે સતી અને જતીની હારોહાર આપણા ગુણ, એના લક્ષણો, સંતોના લક્ષણો, સતી જતીના લક્ષણો અને ભક્તોના લક્ષણો, જે ગુણ છે એ ગુણને તમે અપનાવી લેહો એટલે તમે એની ધારામાં આવી જાઓ, એટલે તમે ગત ગંગા કહેવાઓ. એટલે આ વસ્તુ છે. અને વચન છે એ તો એ જ વ્યક્તિ આપી શકે કે જેણે કંઈક જોયું છે કે નહીં આ 100% સત્ય છે, જા હું તને વચન આપું છું તો આ કરીશ એટલે થાય, કારણ કે એણે અહીંયા જોયું છે, એને સમાધિ લગાડી છે, પોતાના આત્માના દર્શન કર્યા છે અને તમને કહે છે કે આમ કરશો એટલે આમ થાય, એ વચન છે. એટલે જેવા આવા મહાપુરુષો હોય જેને પોતાના દર્શન કરી લીધા હોય, આવાના ઉપદેશો લેવા તો તમને મહાસુખ મળશે અને તમે ગત ગંગામાં કહેવાઈ જાઓ, એના પ્રવાહમાં આવી જાઓ. એના જે કાંઈ ગુણો છે એ ગુણો તમે અપનાવજો એટલે તમે ગત ગંગાની ધારામાં આવી જાઓ. જય અલેક્ઝાન્ડર.